જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જઈએ છીએ સાવરકુંડલા, જ્યાં માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો છે। તો આપણે ત્યાં જઈએ છીએ। તો બસ તમે ખાલી વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, તમને મજા આવશે। તો અને તમે જોઈ શકો છો પૂરી તૈયારી સાથે જઈએ છીએ। આજનું પ્રમાણ થોડુંક અત્યારે વધી ગયું છે મિત્રો। તો આપણે આમાં કોટ અને કીટ સાથે ફર્સ્ટ ક્લાસ જઈએ છીએ। માતાજીના દર્શન કરાવીશ અને અવશ્ય માંડવો પણ તમને બતાવીશ। તો બસ પ્રિય જોવાની મિત્રો, તો હાલો આપણે મળી સાવરકુંડલા જઈને, અને કાંઈક વચ્ચે નવીનમાં આવશે તો એ પણ તમને અવશ્ય બતાવવાની કોશિશ કરીશ મિત્રો। તો અત્યારે અમે નીકળી ગયા છીએ ને વાગી ગયા છે અત્યારે 4:30। જ્યારે અમે પહોંચ્યું તો થઈ જશે બહુ મોડું, પણ અહીંથી અમારે ઘણું આગું થાય છે મિત્રો। જ્યારે 70 થી 75 કિલોમીટર આગું થાય છે, એ માટે અમે થોડાક અગાઉ નીકળ્યા છીએ। તો હાલો મળીએ આપણે સાવરકુંડલા જઈને। જ્યારે પેટ્રોલ પંપ આવી ગયો છે તો ગાડીમાં કંઈક પેટ્રોલ બેટ્રોલ કરી અને કંઈક ચા પાણી પી, તો કે પડખે હોટલ પણ છે તો પેટ્રોલ બેટ્રોલ નખાઈ જાય પછી ચા પાણી પીને આગળ વધ્યું। તો કે હવે થોડુંક જ આગું છે, પેટ્રોલ નખાઈ ગયો છે અને બેસી ગયા છે ચા પાણી પીવા। તો ચા પાણી પીને વાંચી નીકળીએ એટલે સીધા સાવરકુંડલા જઈને મળીશું। અને વહેલા હાર આવે સાવરકુંડલા, તો વહેલા હાર તમને દર્શન કરાવું। તો વચ્ચે કંઈક આ રીતની ક્યાંક રથયાત્રા નીકળતી બહુ સરસ મજાની। તો શું હતી તો કંઈ ખબર તો ન પડી, પણ તમને ખબર હોય તો કોમેન્ટ અવશ્ય કરજો। તો મિત્રો ફાઇનલી આપણે જ્યારે સાવરકુંડલા પહોંચી ગયા છીએ, તો આપણે તમને સાવરકુંડલા પણ બતાવશું। અને જ્યાં વાઘેલા પરિવાર તરફથી જ્યાં 24 કલાકનો માંડવો છે મિત્રો, બહુ સુંદર મજાનું આયોજન છે। જ્યારે દિવસના કલાકાર વિશાલભાઈ રાવદેવ છે, જ્યારે અમારા ગામના ભાણિયાભાઈ છે, અને રાતના કલાકાર હિંગાળાવાળા છે, બે ભાઈ છે અને એના ભાઈ છે। તો હાલો, આયોજન બહુ સુંદર છે અને બહુ સરસ મજાનું મજા આવશે તમને જોવાની। તો તમે અવશ્ય વિડીયો મજા આવી ગયો, જેથી કરીને તમે માંડવો નિહાળી શકો મિત્રો। તો આપણી સાથે આપણે સાંજ જવાના થઈ, તો આવડા ભુવા તમે જોઈ શકો છો, અમારા મિતુલભાઈ ભુવા છે, જ્યારે અમારા પંકજભાઈ એ પણ ભુવા છે। તો એની સાથે હું જવાનો છું। તો મેં કીધું આપણે એકાદો બ્લોગ મળી જાય મિત્રો। તો આ કંઈક સાવરકુંડલાનું જ્યાં રેલવે ફાટક છે, તો અમે અંદર ગોતીને હવે જોકે ફોન કરવો પડશે। જગ્યા તો આપણને કઈ જગ્યાએ માંડવો છે ખબર નહીં, પણ ફોન કરીને પૂછીને અને એ જગ્યાએ અમે કંઈક જઈશું। તો આ પ્રકારનું કંઈક સાવરકુંડલામાં અમે જ્યાં બજારમાં એન્ટર કરી ચૂક્યા છીએ। તો આ કંઈક સાવરકુંડલાની જ્યાં બજાર છે, જ્યાં સાવરકુંડલાની મેઇન બજાર છે, અમરેલીવાળી જ્યાં બજાર કહેવામાં આવતો, તો તમે જોઈ શકો છો બજાર। તો ફાઇનલી મિત્રો, જ્યારે આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલા, જ્યાં માંડવો છે એ જગ્યા પર, તો તમે જોઈ શકો છો આ ગેટ। અને હાલો આપણે અંદર જઈએ, અને અંદરનું પણ તમને ડેકોરેશન બતાવશો કે મંડપની સુવિધા બહુ સરસ મજાની છે। હાલો પહેલાં આપણે જઈએ અને પહેલાં માતાજીના જ્યાં દર્શન કરી લઈએ, જ્યાં શક્તિનો પાઠ હોય ત્યાં પહેલાં દર્શન કરી લઈએ। તો તમે જોઈ શકો છો આ રીતનો કંઈક સરસ મજાનો માતાજીનો મંડપ છે। તો હાલો હું પણ દર્શન કરી લઉં। જ્યારે અમારા મીતુભાઈ દર્શન કરી લીધા છે, અને હું દર્શન કરવા પર બેસી ગયો છું, અને સાંજલા રાવલદેવ પાસે કરાવીને એકાદો માતાજીનો જ્યાં શક્તિનો દોરો આવે તો એ દોરો બાંધી દઈ, અને પછી જ્યાં તમને બતાવું જ્યાં ડાક ડુંગરું સરસ મજાનું આયોજન છે, જ્યાં તમે બધા જ્યારે અમે તો કહેવાય મહેમાન, એટલે અમે તો બેસી ગયા સ્ટેજ ઉપર। તો કે આ પ્રકારનું સ્ટેજ છે।
પણ જેમ પાણીનો ઘડો કૂવાની મન પરથી બહાર કાઢું એમ તારો એક મગ દીકરો તો બહાર કાઢું. પેલા છૂટો કરવાની એની મેલડી અહીંયા ખમકારા કરે છે કોઈ મેલડી તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળી આવા નવા વિડીયો સાથે.